ભરૂચ 108 આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સને ભરૂચ રેલવે સ્ટેશનનો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો, જેમાં મળેલ માહિતી મુજબ કોઈ અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હતો. આમ મળેલી માહિતી મુજબ જરૂરી તૈયારી કરી સ્પાઇન બોર્ડ તથા ડ્રેસિંગનો સામાન લઈ દર્દી સુધી પહોંચ્યા હતા. ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો, જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાં 108ની ટીમે પહોંચી દર્દીને તપાસતા પગમાં અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જે માટે અમદાવાદ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનના ડૉક્ટરની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે ડ્રેસિંગ કરી દર્દીને સ્પાઇન બોર્ડ પર લઈ એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આ દર્દીને ખસેડવામાં આવ્યો હતો. જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચ્ચોવચ ફસાઈ ગયેલો હતો, જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા. એમ્બ્યુલન્સમાં લીધા પછી ERCP ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.